ત્યારે સુદામા એટલું કહે છે કે તારી ભાભીએ તારા માટે માત્ર એક સંદેશો મોકલાવ્યો છે કાના હો. ભગવાન કે કહે શું સંદેશો? કે તારી ભાભી સુશીલાએ એટલું કહ્યું છે કે હે ભગવાન, તમે તમારા મિત્રને મળો તો માત્ર એટલું કહેજો કે હે નારાયણ, મહિનાની અંદર એકાદશી બે હોય છે, એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની. મહિનાની અંદર એકાદશી બે હોય છે, એક શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની. પણ તમારા ભક્ત સુદામાને ત્યાં તો નિત્ય એકાદશી છે. આટલો સંદેશ આપજો પરમાત્મા. અને આ સંદેશો જ્યાં ભગવાન સાંભળે છે ને ત્યારે તો ત્રિભુવનનો નાથ હોય છે, એની આંખમાં પણ અશ્રુ આવી જાય છે. મારા ભક્તને આટલું કષ્ટ. પણ સુદામાએ જે જીવનમાં એક ભૂલ કરી હોય છે, એનું પરિણામ જે સુદામાને ભોગવવું પડ્યું હોય છે. જંગલમાં ગુરુએ લાકડા લેવા મૂક્યા હોય ને એકવાર ભગવાન કૃષ્ણ માટે જે ભાથું બાંધેલું હોય છે, ભૂલથી ભૂખ લાગવાના કારણે સુદામાએ જે ભોજન આરોગી લીધું હોય છે, અને કૃષ્ણ ભગવાન જ્યારે પૂછે છે ત્યારે સુદામા કહે છે કે એ તો વરસાદ એટલો આવતો હતો કે એમાં તારું ભાથું પડી ગયું. અને ભાથાની અંદર જે સુદામા જે ચણા કૃષ્ણના ભાગના ખાઈ ગયા હોય છે, એના કારણે આ મહાદરિદ્રતા સુદામાને ભોગવવી પડી હોય છે. ઘણા વિદ્વાનોનું માનવું એવું પણ છે કે જ્યારે સુદામા વેદોના પુરાણોના જ્ઞાતા હતા, જ્યોતિષ સારું જાણતા હતા, અને જ્યારે સુદામા અને કૃષ્ણ ભગવાનનું ભાથું બંધાતું હતું એ વખતે મહાદરિદ્ર યોગ ચાલી રહ્યો હતો. અને એની અંદર જે ભોજન આરોગવામાં આવે તો મહાદરિદ્રતા આવે, તો આ દરિદ્રતા મારા મિત્રને ના આવે એના માટે સુદામાએ જે ચણા છે પોતે આરોગી લીધા. પણ ભાગવતજીની દ્રષ્ટિએ આ મહાદરિદ્ર જે બ્રાહ્મણ હતો એનો ભગવાન કૃષ્ણએ બેડો પાર કરી નાખ્યો છે. કૃષ્ણ ભગવાન પાસેથી જ્યારે વિદાય લઈ અને આ બાજુ સુદામા પોતાના ઘરે આવે છે, ત્યાં ઝૂંપડી રહી નથી, મોટો રાજમહેલ કહેવાય બની ગયો છે. સુદામાજી આ રાજમહેલ જોઈ અને વિસ્મય પામી જાય છે કે આ ઓછા સમયની અંદર આટલો રાજ વૈભવ કઈ રીતે અને આ કઈ રીતે બન્યું. સુશીલાજી અને એમના બાળકોને પણ સુદામા ઓળખી નથી શકતા જ્યારે લેવા આવે છે ત્યારે. ત્યારે નગરવાસીઓ બધા કૃષ્ણ ભગવાનની મહિમા કહેવા લાગે છે કે આ બધું જે થયું છે એ માત્ર ને માત્ર કૃષ્ણ ભક્તિ થયું છે. જ્યારે સુદામાનો મહેલ બનાવવા આવે છે ત્યારે સુશીલાજી કહે છે કે અમારો એકલાનો મહેલ હોય અને આજુબાજુમાં દરિદ્રતા હોય તો એ સારું ન લાગે, એટલે સુશીલામાએ સ્વીકાર્યું નહીં. એટલે ભગવાનની આજ્ઞાથી જેટલા પણ સુદામાની આસપાસ રહેતા હતા બધાનો ભગવાને મહેલ બનાવી આપ્યો છે. અને આમ સુદામાને ધન અને વૈભવથી ન્યાલ કરી નાખ્યો. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.